લોકસભા 2019ની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના અમદાવાદ નિવાસસ્થાને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। ત્યારબાદ પંડિત દીનદયાળ ભવનમાં અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધન કર્યું। જો કે આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિશ પટેલનું સ્થાન ખોરવાયું હોય અને તેમની અવગણના કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટપણે નજરે ચડ્યું હતું। નીતિન પટેલને સાઇડ ટ્રેક કરાયા। અમિત શાહના કાર્યક્રમમાં નીતિન પટેલની અવગણના। કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમનું પદ છેલ્લે રખાયું। પ્રદેશ કક્ષાના કાર્યકર્તાઓનું અમિત શાહ સાથે સ્થાન। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને છેલ્લા કેટલાક સમયથી પક્ષમાંથી અવગણના કરવામાં આવી રહી છે। થોડા મહિનાઓ દરમિયાન ગુજરાતમાં થયેલા કાર્યક્રમો અને તેમાં અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમોમાં પાટીદાર નેતા નીતિન પટેલને અવગણવામાં આવતા હોય તેવું સ્પષ્ટપણે દેખાયું। પંડિત દીનદયાળ હોલમાં પણ નીતિન પટેલ સાથે આવું જ કંઈક બન્યું। નીતિન પટેલનું સ્થાન છેલ્લે રાખવામાં આવ્યું અને પ્રદેશ પ્રમુખ કક્ષાના નેતાઓને રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે બેસાડવામાં આવ્યા। જો કે નીતિન પટેલ તેમની સાથે થતા આવા વ્યવહારને અવગણીને પોતાની ગતિથી કામ કરી રહ્યા છે અને કોઈ પ્રતિક્રિયા આપતા નથી। ભાજપમાં પીએમ મોદીની દિલ્હી ગમન બાદ પાટીદાર આંદોલન શરૂ થયું અને પક્ષમાંથી ધીમે ધીમે પાટીદારો ઘસાઈ રહ્યા છે। એક પાટીદારને પતાવવા બીજા પાટીદારનો ઉપયોગ થાય છે। પછી નીતિન પટેલ હોય, કેતન પટેલ હોય કે પછી તાજેતરમાં જ કોંગ્રેસમાંથી છેડો ફાડીને આવેલા આશા પટેલ કેમ ના હોય। મારું ઘર ભાજપનું ઘર અને સૌનું ઘર ભાજપનું ઘર બની રહે એ પ્રકારે હવે પ્રયત્ન કરીશું અને જેમ ભારતમાં લોકશાહીમાં તિરંગો આન માન અને શાંતિ લહેરાય છે અને જેમ ગ્રામ પંચાયતો સમરસ બનતી રહી છે એમ દેશ પણ સમરસ બને અને આપણા દેશનો વિકાસ થાય એ દિશામાં કામ કરતા રહીશું। અમિત શાહના નિવાસ સ્થાને નેતાઓનો જમાવડો થયો હતો, જેમાં આશા પટેલ પણ હતા, પરંતુ આશા પટેલની હાજરીની પણ પક્ષે નોંધ પણ ન લીધી અને તેમને અમિત શાહ પાસે જતા પણ રોકવામાં આવ્યા। બેન, અત્યારે આપ અમિત શાહના ત્યાં આવ્યા છો, આપ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા? નહીં, અંદર જવાનો નહીં, મારે એકચ્યુઅલી સમય લેવાનો હતો અને સમય મળી ગયો છે। બેન, અત્યારે આપ અમિત શાહના ત્યાં આવ્યા છો, આપ અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા? નહીં, અંદર જવાનો નહીં, મારે એકચ્યુઅલી સમય લેવાનો હતો અને સમય મળી ગયો છે। ભાજપમાં બહુ ઓછા પાટીદાર નેતાઓ બચ્યા છે અને નીતિન પટેલ તેમાંના એક છે, પણ છેલ્લા ઘણા મહિનાઓથી જાહેર કાર્યક્રમોમાં ઇરાદાપૂર્વક કે અજાણતા તેમની અવગણના થાય છે। વાયબ્રન્ટ સમિટ હોય કે પછી ટ્રેડ શો, નીતિન પટેલને ઓવરક્રોસ કરનાર પ્રદેશ કક્ષાના નેતાઓને ભાજપ પક્ષમાં વધાવી રહી છે, પરંતુ મુખ્યપ્રધાનની બાજુમાં જ નાયબ મુખ્યપ્રધાન બેઠા હોય તેવું ચિત્ર હવે ઘણી બધી જગ્યાએ જોવા મળતું નથી, જેને લઈ ભાજપના કાર્યકર્તાઓને યુવા પાંખમાં પણ ગણગણાટ શરૂ થયો છે। કેમેરામેન વિરેન્દ્રસિંહ ભાટી સાથે નિસર્ગ, GSTV, અમદાવાદ।